औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर રહીમ। આજનો આપણો દર્સનો વિષય છે ચૂપ રહેવું, ઝબાનની હિફાજત, ખામોશી રાખવી। તો સૌથી પહેલાં કુરાને મજીદની આયતથી શરૂઆત કરશું। અલ્લાહ તબારક વ તઆલા સૂરા બની ઇસ્રાઈલ સૂરા નંબર 17 અને આયત નંબર 53-53માં કહે છે કે એ રસૂલ, મારા બંદાઓને કહે કે તેઓ એવી વાત કહ્યા કરે જે ઉત્તમ હોય, જે સારી હોય, જે બહેતર હોય। જ્યારે વાત કરે ત્યારે એ જ વાત કરે જે ઉત્તમ હોય અને સારી હોય। ઇન્સાનના શરીરના ભાગો કરતાં જીભથી સૌથી વધારે ગુનાહ થાય છે। નકામી વાતો, મશ્કરી, મેણા ટોણા, ગીબત, અપશબ્દો, આ બધા જ ગુનાહ જીભથી જ થાય છે। ઘણી દુશ્મનાવટો, ઝઘડા, ફસાદ, ખૂનરેજી, આ ઉપરાંત જૂઠ અને બહોતાન જેવા ગુનાહ જીભથી જ અમલમાં આવતા ગુનાહ છે। જો કે જીભ ફક્ત બોલવાનું કામ કરે છે, પણ બીજા શરીરના ભાગો કરતાં એનાથી ઇન્સાનને ખૂબ જ દુઃખ ઉપાડવું પડે છે। હકીકત તો એ છે કે જીભ છે એ શૈતાનનું અચૂક હથિયાર છે। અચૂક એટલે કે એનું ટાર્ગેટ મિસ ન થાય એવું હથિયાર છે। જીભ વહેતી મૂકો, જીભ શરૂ કરો અને સમજો કે શૈતાનના ફંદામાં ફસાયા તમે। આથી જ તે અલ્લાહનો ખૌફ રાખનારા જીભ ઉપર પહેલાં કંટ્રોલ કરવા કોશિશ કરે છે। એ પોતાની કોશિશ હંમેશા એ જ હોય છે કે જીભ છે એ વધારે ના બોલે, એ શરીયતની મર્યાદા ન હટાવી જાય, જેમ બને એમ ઓછું બોલે, કેમ કે મોટાભાગના ગુનાહ છે એ જીભના કારણે થતા હોય છે। જીભને કાબૂમાં રાખવા વિશે ઘણી બધી હદીસો વારિદ થઈ છે, આવી છે। જેવી રીતે કે હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાયું, જે કોઈ શખ્સ બે ચીજ, બે હોઠો વચ્ચે છે તેને એટલે કે જીભને કંટ્રોલમાં રાખે, કાબૂમાં રાખે, જીભને નાફરમાન બની જતી અટકાવે, તેના માટે હું જન્નતનું વચન આપું છું, પ્રોમિસ આપું છું। આ જ હકીકતને આપે બીજા શબ્દોમાં આ રીતે રજૂ કરી છે કે જે શખ્સ જીભ અને શરમગાહ અને પેટને કાબૂમાં રાખી શકે તે બધા ગુનાહોથી બચી જાય છે। એક માણસે રસૂલલ્લાહની ખિદમતમાં સવાલ કર્યો કે આ હજરત, રાહે નજાત શું છે? નજાતનો રસ્તો શું છે? આપે જવાબમાં ફરમાયું, જીભ ઉપર કાબુ, જીભ ઉપર કંટ્રોલ રાખવો। બીજા એક માણસે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને અરજ કરી, કહ્યું કે મારે કઈ ચીજનો વધારે ડર રાખવો જોઈએ, એનાથી વધારે ડરવું જોઈએ? રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે તેની જીભ ઉપર એટલે કે પોતાની જીભ ઉપર આંગળી મૂકી અને ફરમાયું, આનાથી, કોનાથી વધારે ડરવું જોઈએ? કે આ જીભથી। અને પછી કહ્યું કે મોટા ભાગે જીભ અને શરમગાહ ઇન્સાનને જહન્નમમાં જવાનું કારણ બને છે। એક ઓર હદીસમાં આપથી રિવાયત છે કે જીભ દરરોજ સવારે શરીરના બીજા ભાગોને પૂછે છે, કૈફ અસ્બહતુમ, એટલે કે આજના દિવસે, આજની સવારે તમારો કેવો હાલ છે, કેવી રીતે તમે સવાર કરી? ત્યારે શરીરના ભાગો જવાબ આપે છે, તેનો આધાર તારા ઉપર છે। તું જો અમને અમારા હાલ ઉપર રહેવા દે તો અમે ખૈરેતથી જ રહેવાના, સારી રીતે જ રહેવાના। વળી આપે ફરમાયું, અલ્લાહ તાલા જીભ ઉપર શરીરના બીજા ભાગો કરતાં વધારે અજાબ કરશે। જીભ એ વખતે કહેશે કે શરીરના બીજા ભાગો કરતાં મારા ઉપર શા માટે વધારે અજાબ કરાઈ રહ્યો છે? જવાબ મળશે, તું જે વાક્યો કાઢે છે, તું જે શબ્દ બોલે છે તે પૂર્વથી પશ્ચિમ સુધી પહોંચી જાય છે અને તેના થકી
આબરૂદારોની ઇજ્જતો પાયમાલ થઈ જાય છે, બરબાદ થઈ જાય છે, ખૂનની નદીઓ વહે છે, માલ લૂંટાય છે, સ્ત્રીઓની લાજ લૂંટાય છે. હું મારી ઇજ્જતની કસમ ખાઉં છું કે તને જે અજાબ કરીશ તે બીજા શરીરના ભાગોને નહીં કરો. હઝરત અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, ઇન્સાન એની જીભમાં છુપાયેલો છે, એટલા માટે તેને જરૂરી છે કે શબ્દને, વાક્યને અક્કલના ત્રાજવામાં તોડ્યા પછી જ મોઢામાંથી બહાર કાઢે. જો એને જણાય કે તેથી અલ્લાહની ખુશનુદી મળશે તો બહાર કાઢે, નહીં તો હોઠને સીવી લે. ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે, બીજા શરીરના ભાગો જીભને અલ્લાહની કસમ આપી અને કહે છે કે તું અમને અઝાબમાં ફસાવતી નહીં. હકીકતમાં માણસ જીભના કારણે કેટલી વખત દુનિયાની બલાઓમાં ફસાઈ જાય છે અને દીનની બાબતોમાં નુકસાન ઉપાડે છે. અગર માણસ ચૂપ રહે તો એની ઇજ્જત આબરૂ જળવાઈ રહી છે, જ્યારે વધારે બોલ કરવાથી ઘણી વખત ઇજ્જત જતી રહે છે. એક હિકાયત છે કે કોઈ મોઘાદાર દેખાતો માણસ એક આલિમની મુલાકાત કરવા ગયો. આલિમે તેને મહાજ્ઞાની, બહુ ઇલ્મવાળો માણસ ગણીને ખૂબ જ ઇજ્જત આપી અને ઉચ્ચ આસન ઉપર બેસાડ્યો, ઇજ્જતથી એને બેસાડ્યો અને અદબથી ચૂપચાપ એની પાસે બેસી રહ્યો. આવેલ શખ્સને લાંબો વખત ચૂપ બેસેલા જોઈ તેને વાત કરવાના ઈરાદાથી આલિમે કીધું કે આપ કંઈક ફરમાવો, કંઈક બોલો. તો આવેલા શખ્સ કીધું, શું વાત કરું હું? આલિમે કીધું, કોઈ મસલો બયાન ફરમાવો. પહેલાં એ કીધું, ઠીક છે, ત્યારે બતાવો કે રોજો ક્યારે ખોલવો જોઈએ? આલિમે કહ્યું, સૂરજ આથમ્યા પછી. આવેલા શખ્સે પૂછ્યું, અને સૂરજ આથમે જ નહીં તો શું કરવું? આ સવાલથી આલિમ સમજી ગયા કે ભાઈ સાહેબમાં અક્કલ જ નથી, એટલે એમના જ બરનો જવાબ આપ્યો કે તો નહીં ખોલવાનો. ટૂંકમાં સારાંશ છે કે આ માણસ જ્યાં સુધી ચૂપ રહ્યો ત્યાં સુધી એનો વકાર, એનો દબદબો, એનો પ્રભાવ કાયમ રહ્યો. જેવી જીભ ખુલી એટલે તેની હકીકત જાહેર થઈ ગઈ. આ છે જીભની કરામત. કે જ્યારે ઇન્સાન બોલે છે તો એ ઓળખાઈ જાય છે કે એ કઈ લેવલ ઉપર છે. હવે આપણે આયતુલ્લાહ મામખાનીની કિતાબ વસિયતનામું જે ગુજરાતીમાં છે એમાં જીભનું રક્ષણ વિશે, જીભમાં કંટ્રોલમાં રાખવા વિશે ઘણી બધી નસીહતો આયતુલ્લાહ સાહેબે કરી છે. એ જોઈ અને આપણો દર્સ પછી પૂરો કરીએ. ફરમાય છે કે જીભને નકામી વાતો કરવાથી અટકાવો. એમ કે આદમના પુત્રનો ગુનાહનો વધારે ભાગ જીભના પ્રતાપે, જીભના કારણે થાય છે. ખામોશી, ચૂપ રહેવું ડાપણના દરવાજાઓમાંથી એક દરવાજો છે. પોતાની જીભને હંમેશા બચાવતા રહો. માત્ર એ જ વાત કરો જે તમને જન્નત સુધી લઈ જાય. મોમિન બંદો જ્યાં સુધી ચૂપ રહે છે ત્યાં સુધી તેની ગણતરી નેક લોકોમાં થાય છે. આગળ કહે છે, જે માણસ દુનિયાને અને આખિરતની સલામતી ચાહતો હોય તેને ખામોશ રહેવું જોઈએ, તેને ચૂપ રહેવું જોઈએ. દુનિયા આખિરતની સલામતી ચાહતા હોય તો પછી આપણે ચૂપ રહેવું જોઈએ. ઇન્સાનને ઊંધા મોઢે જહન્નમમાં નાખવાનું કારણ એકમાત્ર તેની જીભ છે. કોઈ બંદાને અલ્લાહ જ્યારે નેકી આપવા માંગે છે ત્યારે તેની જીભને સંભાળવામાં મદદ કરે છે. બીજાના ખામીને, બીજાના માઇનસ પોઈન્ટ જોવાને બદલે પોતાના ઐબને, પોતાની ખામીને જોવામાં મશગુલ કરી દે છે. જેનું બોલવું ઓછું તેની બુદ્ધિ પૂરી અને દિલ સાફ હોય છે. જેનું બોલવું વધારે હોય છે, બોલ જ કર્યા કરતો હોય, તેની બુદ્ધિ અધૂરી અને દિલ સખત હોય છે. મોમિનની જીભ દિલની પાછળ રહેવી જોઈએ. પહેલાં વિચાર કરે, પછી યોગ્ય હોય તો વાત કરે, નહીં તો ચૂપ રહે. મુનાફિકની વાત આનાથી વિરુદ્ધ હોય છે. તે ફક્ત બકતો રહે છે, બોલ કરતો રહે છે. એની ચિંતા નથી કે પોતે શું બોલે છે. ઘણા લોકો બહુ બોલતા હોય, એનો સબ્જેક્ટ હોય તો બી બોલતા હોય, એનો વિષય ન હોય તો બી એના વિશે વાત કરે.
સામેવાળો માણસ તરત સમજી જાય કે આ ભાઈનો આમાં કાંઈ વિષય નથી, આ ભાઈને ખબર નથી અને વાતું કરે. ઘણું વસ્તુ માણસો એવા હોય છે, કાંઈ ખબર ન હોય તોય બોલે. પહેલાં વિચાર કરવો જોઈએ, પછી આગળ વાત કરવી જોઈએ. ચૂપકીદીથી શરમાવું કે પસ્તાવું નથી પડતું, પણ બોલવાથી ક્યારેક દુનિયા અને આખિરતમાં પસ્તાવાનો વારો આવે છે. અગર આપણે બહુ વધારે બોલીએ, કોઈને દુઃખ લાગી જાય, કોઈને ખોટું લાગી જાય, સંબંધમાં તિરાડ પડી જાય, પછી માફી માંગવી પડે કે ભાઈ ભૂલ થઈ ગઈ, ચૂપ રહ્યા હોય તો ઇન્શાલ્લાહ કાંઈ ના થાય. તો કે ચૂપકીદીથી શરમાવું કે પસ્તાવું નથી પડતું. ઇન્સાન પોતાની જીભની પાછળ છુપાયેલો છે. પછી કહે છે કે બેટા પહેલાં તોલો, વિચાર કરો પછી બોલો. વાતને સમજ બુદ્ધિની કસોટી ઉપર પારખી લો. અલ્લાહ માટે હોય તો બોલો, નહીં તો ચૂપ રહો, તદ્દન ચૂપ, બલકે મૂંગા બની જાઓ. અયતુલ્લાહ સાહેબ કહે છે કે ચૂપ રહ્યો, એવા ચૂપ કે સામેવાળા કે આ ભાઈ મૂંગો છે કે હું કંઈ બોલતો નથી. આટલી આપણે નસીહત કરે છે કે વિચાર કરીને બોલો. તમે બહુ બોલ ના કરો. બોલવું અને ચૂપ રહેવું એ બંનેની સરખામણી કરવામાં આવે તો બોલવું એ ચાંદી જેવું છે અને ચૂપ રહેવું સોના જેવું છે. બોલવું ચાંદી જેવું છે તો ચૂપ રહેવું સોના જેવું છે. હા, એ બીજી વાત છે કે ક્યારેક બોલવું સોના જેવું હોય છે અને ચૂપ રહેવું ધૂળ બરાબર. હવે ઉલટી વાત કીધી, ક્યારેક બોલવું સોના જેવું હોય છે ને ચૂપ રહેવું ધૂળ બરાબર. જ્યારે ફિકર, ઇલ્મે દીન, વાઇઝ, નસીહત, શરીયતના આધાર અને અખલાક વિશેની ચર્ચા હોય ત્યારે બોલવું સોના જેવું બને છે અને ચૂપ રહેવું કાતિલ ઝેર જેવું. એટલે કે ઇલ્મે દીનની વાત હોય, નસીહત હોય, વાહેજ હોય ત્યારે બોલવું છે એ સોના જેવું હોય છે અને ચૂપ રહેવું કાતિલ ઝેર જેવું. તો આ રીતે આપણે જોયું કે જીભને ખૂબ જ કંટ્રોલમાં રાખવી જોઈએ, બોલવા પહેલાં વિચાર કરવો જોઈએ, તો દુનિયા અને આખિરત બંનેના નુકસાનથી આપણે બચી જઈ શકીએ છીએ. બસ અલ્લાહ પાસે દુઆ કરીએ, અલ્લાહ આપણી હર એકની હાજતને પૂરી ફરમાવે, આપણને હર બલા બીમારી આફતથી હિફાજતમાં રાખે. આપણે જે કંઈ આ દર્સમાં પડ્યા અને સાંભળ્યું તેના પર આપણને અમલ કરવાની તૌફીક આપે. ઇલાહી આમીન. વાખિર દાવાના અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન.